નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મુસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડમાં જિલ્લાના 56 ગામોમાં આચરવામાં આવેલા કરોડો રૂપિયાના કૌભાંડમાં હાંસોટ તાલુકાના ગામોમાં પણ કરોડો રૂપિયાનું મનરેગાનું કૌભાંડ બહાર આવશે તેવું કોંગ્રેસના આગેવાન દ્વારા જ આક્ષેપ સાથે કહેવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં મનરેગા યોજનામાં મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. પોલીસ ફરિયાદ મુજબ જિલ્લાના 56 ગામોમાં 7 કરોડ 30 લાખ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા છે. હાંસોટ તાલુકામાં સૌથી વધુ ગેરરીતિ સામે આવી છે. આ મામલે ભાજપના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ અને કોંગ્રેસના નેતા વિજયસિંહ પટેલે મહત્વનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે 2023માં તેમણે આ કૌભાંડ અંગે અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ વિપક્ષના નેતા હોવાના કારણે તેમની વાત ધ્યાને લેવાઈ ન હતી. વિજયસિંહ પટેલે જણાવ્યું હતું કે તેમના પોતાના ગામ ઉડાદરામાં પણ રોડ નિર્માણમાં ગેરરીતિ થઈ છે. તેમણે કહ્યું કે જ્યારે ધારાસભ્યના ગામમાં જ ભ્રષ્ટાચાર થયો હોય ત્યારે અન્ય જગ્યાની સ્થિતિ કેવી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. હાલમાં ડીવાયએસપીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરી રહી છે. જે ગામોમાં કૌભાંડ બહાર આવ્યું છે ત્યાં પંચનામા સહિતની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. હવે નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. વિજયસિંહ પટેલે આ મામલે નિષ્પક્ષ અને કડક તપાસ ની માંગણી કરી છે. 31 ઓગસ્ટ 2023ના રોજ જિલ્લાની આ મનરેગા યોજના બાબતે મેં જિલ્લા કક્ષા અધિકારીને પત્ર લખી તપાસ માટે વિગતો જે માંગી હતી એ વિગતો મને આપી નહીં. ઉપરથી ટીડીઓ જવાબ એવો આપ્યો કે ભાઈ પોર્ટલ ઉપરથી વેબસાઇટ પરથી જોઈ લેવું, તમારે બધી માહિતી ત્યાં ઉપલબ્ધ છે. ત્યારબાદ મેં આની તપાસ કરાવતા ભાજપના જ હોદ્દેદારોએ ચર્ચા એવી કરી કે વલ્લભદાસે આપણા 8-10 કરોડના કામો જે છે તાલુકામાં મનરેગા યોજનાના એ તપાસ કરવાથી બંધ કરાવી દીધા છે આપણા ગામ. એટલે લોકલ પબ્લિકની અંદર મારી વિશે બરોબર પ્રચાર કરી આ બાબતને બંધ કરવા પાછળનું રહસ્ય એ હતું કે ભરૂચ જિલ્લાના એક આગેવાન અને તેના મળતિયા જે કોન્ટ્રાક્ટ અહીંયા કરે છે, સદરુ કોન્ટ્રાક્ટ વેરાવળ સોમનાથના જે 2 એજન્સીઓને આપી હતી એ એજન્સીઓ મારા માનવા પ્રમાણે કોંગ્રેસની હોય, ભાજપના જ એક વગદાર આદમીના મળતિયા માટે આ કોન્ટ્રાક્ટ જોઈતો હોય તો સદરુ બાબતે તપાસ કોણ કરાવી છે એ સરકારી કચેરીઓમાં એના કાગળો અને પેપર્સો ઉપલબ્ધ છે. ત્યાંથી તમારે તપાસ કરી કે તપાસ કોણે કરાવી. એ તપાસ કરાવનારનો જે આ જીગરી દોસ્ત છે કોન્ટ્રાક્ટર, એણે આપણી તપાસ કરાવી અને કોન્ટ્રાક્ટ લેવા માટે અને પેલા કોંગ્રેસના ઉમેદવારને કોંગ્રેસના કોન્ટ્રાક્ટરને ફસાવવા માટે આ ષડયંત્ર રચેલું છે. હું કોંગ્રેસમાં હોવા છતાં પણ આ મેં કોંગ્રેસની જે છે એની સામે બી મેં તપાસ માટે કરેલું હતું. હમણાં જો ભાજપનો કોઈ આ કોન્ટ્રાક્ટ હોત તો બધું સગવડ થઈ ગયું હોત. આજે તપાસ કરનાર જે પદાધિકારી છે, મારી એમને ખુલ્લી ચેલેન્જ છે કે મનરેગા તો શું પણ બીજી તમામ ઇટીવીટી હોય કે સરકારી MLMPની ગ્રાન્ટ હોય કે તમામ સરકારી ગ્રાન્ટો કેટલી વપરાય છે અને કેટલી ભાગ બટાઈ થઈ છે, જો આ તપાસ કરાવે તો કરોડોમાં અને અબજોમાં અને આના ભ્રષ્ટાચારના ઉપર સુધી પહોંચે એવી દહેશત છે. પરંતુ આ મળતિયાઓના આમાં પણ ભીનું સંકેલાય એ પણ દહેશત છે, કારણ કે આની અંદર ભાજપના મળતિયાઓ કાર્યકરો અંદર સંલગ્ન છે અંદર. જેથી કરી આ SITની જે મારી એક નમ્ર વિનંતી છે કે આની નિષ્પક્ષ રીતે ગંભીરતાપૂર્વક તપાસ કરી દોષિતોને કડકમાં કડક સજા કરી FIR દાખલ કરી અને જેલ કસ્ટડી કરી સમગ્ર ગુજરાતમાં સમગ્ર ઇન્ડિયામાં અને દાખલો બેસવા જોઈએ, એક્ઝામ્પલ આપવું જોઈએ કે આ ભ્રષ્ટાચારીઓના આ જે દાખલો બેસે તો બીજા ભ્રષ્ટ અધિકારીઓ પણ એનાથી બીતા રહે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ખનીજ ચોરીને અટકાવવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા તોથીદરા ગામે તપાસ કરતા
₹75 લાખનો મુદ્દામાલ સીઝ કરી દેવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન રોકવા માટે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની ક્ષેત્રીય તપાસ ટીમે ઝઘડિયા તાલુકાના તોથીદ્રા ગામે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. નર્મદા નદી પટમાં નિકુલ બાલુભાઈ પઢિયારની લીઝમાં તપાસ દરમિયાન લીઝ વિસ્તારની બહાર સાદી રેતીનું ગેરકાયદેસર ખનન અને સંગ્રહ થતો હોવાનું જણાયું હતું. તપાસ ટીમે 3 યાંત્રિક નાવડી અને એક એક્સકેવેટર ટાટા હિટાચી મશીન જપ્ત કર્યા છે. આ ઉપરાંત 4 ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં GJ22 U9959 નંબરનો ખાલી ટ્રક, GJ21V6008 નંબરનો રેતી ભરેલો ટ્રક અને 2 નંબર વગરના ખાલી ટ્રક સામેલ છે. કુલ મળીને 75 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના રેવા અરણ્ય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા. આજરોજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણને બચાવવા તથા હરિયાળી વધારવાના ઉદ્દેશથી આયોજિત આ કાર્યક્રમમાં અનેક પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો હતો અને જાતે વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક મુક્ત અભિયાનની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ, ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર રેન્જના વન અધિકારી ડીવી ડામોર તેમજ કાઉન્સિલના અન્ય અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણીય જાગૃતિ ફેલાવવી અને ભવિષ્યની પેઢી માટે એક સ્વચ્છ અને હરિત પૃથ્વી બનાવવાનો સંદેશ આપવાનો રહ્યો હતો. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આપણા અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતો સૌથી વધારે આવેલી છે. અંકલેશ્વરમાં સૌથી વધારે રાસાયણિક ઉત્પાદન થાય છે, જેનાથી માનવને ખૂબ જ આડઅસર થાય છે. આપણે આ રાસાયણિક અસરને, હવામાનને સંતુલન રાખવા માટે સૌથી વધારે વૃક્ષો વાવવા જોઈએ અને આ માધ્યમથી હું તમામ જનતાને અપીલ કરું છું કે હાલમાં અત્યારે આપણી અંકલેશ્વર રેન્જમાં અંકલેશ્વર તાલુકામાં શાલીમાર અને પાનોલી ખાતે તેમજ આસોડ તાલુકામાં દિગસ અને પાંજોલી ખાતે નર્સરીઓ આવેલી છે, જેમાં નજીવા દરે વૃક્ષોનું વિતરણ કરવામાં આવે છે. તો આપ તમામ જનતા આ જગ્યાએથી નજીવા દરે મૂલ્ય ભરી રોપા મેળવી શકો છો અને પોતાના ખેતરના પાડે છેડે અને વાડામાં વૃક્ષો વાવેતર કરી શકો છો. હાલમાં અંકલેશ્વર રેન્જ દ્વારા સુરાડી ખાતે એક વન કવચ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 30,000 રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. સાથે સાથે અંદર ચાલવા માટે પાથવે, ગજેબો, છોકરાઓને રમવા માટે રમતગમતના સાધનો, સેલ્ફી પોઈન્ટ, આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલમાં ભરૂચ જિલ્લામાં આશરે 1,10,000 રોપાનું વાવેતરનું આયોજન અલગ અલગ તાલુકાઓમાં કરવામાં આવ્યું છે, જેમાં પણ કમસે કમ 100થી ઉપર જે વન્ય જાતો હોય એ તમામ જાતોનું વાવેતર કરવામાં આવે છે. આ રીતે હું આ તમામ જનતાને આ માધ્યમથી અપીલ કરું છું કે આપ પણ આ રીતે દરેક નર્સરીમાંથી રોપા મેળવી વાવેતર કરી શકો છો. અંકલેશ્વરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેડિલા ઝાયડ્સ કંપની ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર જેડીસીની કેડિલા ઝાયડસ કંપની ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આજ રોજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વર જેડીસીમાં આવેલ કેડિલા ઝાયડસ કંપની ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણને બચાવવા તથા હરિયાળી વધારવાના ઉદ્દેશથી આયોજિત આ કાર્યક્રમમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક મુક્ત અભિયાનની પણ ચર્ચા કરવામાં આવી હતી અને પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે કંપનીના અધિકારીઓ, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ, અંકલેશ્વર રેન્જના વન અધિકારી ડીવી ડામોર સહિત આગેવાનો અને કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ દ્વારા 1972માં સ્વીડન ખાતે આ 5 જૂન પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો, ત્યારે ની શરૂઆત 1973થી સતત આપણે પર્યાવરણ દિવસ મનાવી રહ્યા છીએ. ત્યારે તો જોઈએ છે કે 2025 પ્લાસ્ટિક મુક્ત વિશ્વ એ થીમથી આજે જ્યારે આ કાર્યક્રમ કરીએ છીએ, ત્યારે જે પ્રકારે ઔદ્યોગિકરણ થવાને કારણે પણ પર્યાવરણ પર નુકસાન થઈ રહ્યું છે, જે
ઘરો હતા, જે જંગલો હતા, જે ખેતરો હતા, એના અંદર પણ મકાનો બનાવવામાં આવ્યા છે. આજે જોયું છે કે જમીન પર ઘટતી જાય છે અને સાથે સાથે ઝાડો પર ઘટતા જાય છે. ત્યારે જે પ્રકારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની વાત કરું ત્યારે 42% ઝાડોની સંખ્યા થઈ છે. એ જ બતાવે છે આમ રેશિયામાં 40% હોવું જોઈએ, તેની જગ્યાએ 42%. ત્યારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને હું અભિનંદન પાઠવું છું. આજે સવારે જયશ્રી એરોમેટિક કંપનીની અંદર પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. એ પછી એસોસિએશન દ્વારા એક પ્લોટની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને અત્યારે છેલ્લો પ્રોગ્રામ આ કેદીલા ધેરેજ ખાતે કરવામાં આવ્યો. ત્યારે હું કેદીલાના તમામ મિત્રોને પણ અભિનંદન પાઠવું છું. આપણે પ્લાસ્ટિક મુક્ત વિશ્વ બનાવવા માટે આ કોઈ એક દિવસનું કામ નથી, પરંતુ જનજાગૃતિ આવે, લોકોમાં અવેરનેસ આવે ને એને કારણે ગમે ત્યાં પાણીની બોટલ ફેંકે નહીં, ગમે ત્યાં પ્લાસ્ટિક ઝબલા ન ફેંકે, એ માટેનું એક જનજાગૃતિ જો લોકોમાં આવશે તો ઓટોમેટિક ધીમે 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 આ પ્રક્રિયા 5, 10, 15 વર્ષ સુધી સતત ચાલશે. તો સ્વાભાવિક છે કે એ પ્લાસ્ટિક મુક્ત વિશ્વ બનવા તરફ જશે. ત્યારે આપણે પણ બધા સહયોગી કરીએ અને તમામ મિત્રોને આજે હું 5 જૂન પરિવાર દિવસ નિમિત્તે હું તમામ મિત્રોને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઝઘડિયા તાલુકાના કોટ ખાતે પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ઝઘડિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણ તથા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તાલુકા કાનૂની સેવા સમિતિ ઝઘડિયા દ્વારા તાલુકા સંકુલ ખાતે પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન એકતાબેન ક્ષત્રિયના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વૃક્ષારોપણના કાર્યક્રમમાં કોર્ટના જજ, કોર્ટ સ્ટાફ, બાર એસોસિએશનના પ્રમુખ તથા વકીલ મિત્રોના હસ્તે વિવિધ પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા, સેક્રેટરી અમિતભાઈ ચૌહાણ, સિનિયર સિવિલ વકીલ દિલીપસિંહ નકુમ, પંકજભાઈ રાણા, અરુણભાઈ ચૌહાણ, મુકેશભાઈ વસાવા વગેરે વકીલો તથા ઝઘડિયા કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે વધુમાં વધુ રહેણાંક વિસ્તારની આજુબાજુ જાહેર સ્થળો ઉપર વૃક્ષારોપણ થાય અને તેની માવજાત કરી ઉછેર કરવામાં આવે તેવી ચર્ચા કરી હાલમાં તેનો અમલ કરવા ખૂબ જરૂરી છે તેમ જણાવવામાં આવ્યું હતું. આજ રોજ 6 જૂન 2025 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઝઘડિયા કોર્ટના સિનિયર પ્રિન્સિપાલ સિવિલ જજ એકતાબેન ક્ષત્રિય તથા વકીલ મિત્રો તથા કોર્ટ સ્ટાફ ઝઘડિયા કોર્ટ ખાતે પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ કરેલ અને તેમાં સ્ટાફના મિત્રો તેમજ પક્ષકારો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસને દિવસે જે પર્યાવરણ જે બગડી રહેલ છે ઔદ્યોગિક એકમોને કારણે, તેમાં વાતાવરણમાં શુદ્ધ થાય અને લોકોની તંદુરસ્તી સુધરે તે માટે આ આયોજન કરવામાં આવેલ, જેના તમામ સ્ટાફે, વકીલ મિત્રોએ સાથ સહકાર આપી સારી રીતે પાર પાડેલ છે. અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર શહેરના એસટી ડેપો ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વર્કશોપ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અંકલેશ્વર શહેરના એસટી ડેપો ખાતે ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ વર્કશોપ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ડેપોના કર્મચારીઓ અને ડ્રાઈવર, કંડક્ટરો જોડાયા હતા. જેબી ગાવિત, ડેપો મેનેજર અંકલેશ્વર. આજ રોજ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અત્રેના એકમ ખાતે પર્યાવરણની જાળવણી થાય અને શુદ્ધ અને સ્વચ્છ વાતાવરણ રહે એ હેતુથી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એમાં 25થી ઉપરાંત 30 જેટલા ઝાડો અમે રોપાયેલા છે અને એની માવજત કરી મોટા થાય એ રીતે અમારા સંકલ્પો પણ લીધેલ છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલી ગાર્ડન સિટી રોડ ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગ્રીન બેલ્ટ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ કમિટી અંકલેશ્વર દ્વારા જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ ઉપર ફેઝ 4માં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જીપીસીબીના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયા સહિત ઉદ્યોગિક મંડળના સભ્યો અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રીન બેલ્ટ અને રેઇન હાર્વેસ્ટિંગ કમિટીના ચેરમેન હેતલ પટેલ, નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લેક વ્યૂ પાર્ક ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સખી મંડળની બહેનો વૃક્ષારોપણનું જતન કરશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લેકવ્યૂ પાર્ક ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લેકવ્યૂ પાર્ક ખાતે ભારત સરકારના અમૃત 2.0 અને DNULM મિશન અંતર્ગત પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને કારોબારી ચેરમેન નિલેશભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર નગરપાલિકા સાથે સંકળાયેલા સખી મંડળના બહેનો દ્વારા વૃક્ષારોપણમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ભારત સરકાર દ્વારા દરેક વૃક્ષ માટે સખી મંડળ બહેનોને ₹76 પુરસ્કાર રૂપે આપવામાં આવશે, જે રોજગારી અને સશક્તિકરણ માટે મહત્વનું પગલું છે. લેકવ્યૂ પાર્ક ખાતે 150 જેટલા વિવિધ છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું અને સખી મંડળની બહેનોએ આ છોડનું જતન કરી ઉછેર કરશે. આ પ્રસંગે 3 સફાઈ મિત્રોને 10-10 હજારના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરણા સહિત શહેર ભાજપના હોદ્દેદારો, DNULM શાખાના અધિકારીઓ, કર્મચારીઓ, સ્વસહાય જૂથની બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસે 5 જૂન 2025ના દિવસે નગરપાલિકા અને સંગઠનના હોદ્દેદારો સાથે મળીને અમે 150 જેટલા વૃક્ષારોપણ કર્યા છે. આ વૃક્ષાની જાળવણી સખી મંડળની બહેનો કરશે અને આપણે સૌ મળીને પર્યાવરણની જવાબદારી આપ સૌની છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં દારૂના ગુનામાં નાસ્તા ફરતા બુટલેગરને પોલીસે ઝડપી લીધો હતો. ગત તારીખ 28 મેના રોજ ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના આમલા ગભાણનો બુટલેગર સતીશ સોમા વસાવા તેના માણસો સાથે 2 વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લઈ અંકલેશ્વર આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર વાલિયા ચોકડીથી વાલિયા રોડ ઉપર અંકલેશ્વર જીઆઈડીસી ઓફિસ પાસે પહોંચમાં હતા. જે દરમિયાન પોલીસે વિદેશી દારૂ ભરેલ કારનું પાયલોટિંગ કરતા વિપુલ ભારત વસાવા અને વાલિયા તાલુકાના આમલા ગભાણ ગામના ખ્યાત બુટલેગર સતીશ સોમા વસાવાને ઝડપી પાડી 2.82 લાખનો દારૂ અને 2 વાહનો મળી કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ અંકલેશ્વરના અંદડા ગામમાં રહેતો બુટલેગર ધર્મેશ દિનેશ વસાવાને પોલીસે ઝડપી પાડ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે રેલી યોજવામાં આવી હતી. ભરૂચ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્કૂલ અને FSWના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલી સિવિલ હોસ્પિટલથી શરૂ થઈ સ્ટેશન સર્કલ સુધી આયોજનબદ્ધ રીતે યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ પર્યાવરણ સુરક્ષા અંગેના વિવિધ સૂત્રોચ્ચાર ઉચ્ચાર્યા હતા અને હાથે પર્યાવરણલક્ષી બેનરો લઈ ગ્રામજનોમાં જાગૃતિ ફેલાવી હતી. આ રેલીનું માર્ગદર્શન સિવિલ મેડિકલ ઓફિસર ડોક્ટર અભિનવ શર્મા દ્વારા આપવામાં આવ્યું. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે શહેરવાસીઓને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવા માટે પ્રેરણા આપી હતી. હું ડૉક્ટર અભિનવ કુમાર શર્મા, મેડિકલ ઓફિસર જનરલ હોસ્પિટલ ભરૂચ. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે 5મી જૂને. એના માટે બધી જગ્યા વિવિધ પ્રોગ્રામ યોજવામાં આવે છે. એના ભાગરૂપે અમારા સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્કૂલ અને FSW સ્કૂલના છાત્રાઓ રેલી કાઢીને જનજાગૃતિ માટે પ્રયાસ કરે છે, જેના માટે રેલી કાઢવામાં આવે છે. તો અને બીજું આપણે એમના બીજા પણ પ્રવૃત્તિ જેમ આપણા પોસ્ટર ફોર્મેશન ને એવું બધું રાખેલું છે. એના માટે આજે રેલી રાખેલી છે. તો અમારો આજ બધાને સંદેશ છે કે આપણે પોતાના રીતે પર્યાવરણના સંરક્ષણ માટે પ્રયાસ કરીએ. એના માટે કોઈ મોટા પ્રયાસ કરવાના નથી. આપણે ઘરે બી નાના પ્રયાસ કરીએ, પૌધા રોપીએ, લાઇટ બચાવીએ, પાણીનું સંરક્ષણ કરીએ. એનાથી આપણને પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ફાળો આપી શકીએ.
ભરૂચ પાંજરાપોળ ખાતે તુલસી અને સિંદૂરના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત 5 જૂનના રોજ ભરૂચ પાંજરાપોળ સંસ્થાન ખાતે તુલસી અને સિંદૂરના ઔષધીય છોડનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને ઔષધીય છોડના મહત્વને સમજાવવાનો હેતુ રાખી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, પાંજરાપોળના ટ્રસ્ટી શાંતિલાલ શ્રોફ, મહેન્દ્રભાઈ કંસારા, બિપિન ભટ્ટ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો દ્વારા શહેરને સ્વચ્છ અને હરિયાળું રાખવા માટે વૃક્ષારોપણ અને ઔષધીય વનસ્પતિના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. લોકોમાં પર્યાવરણ પ્રત્યે સતર્કતા વધે અને ઘરોમાં પણ તુલસી તથા સિંદૂર જેવા છોડને સ્થાન મળે તે હેતુથી વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેરના અનેક નાગરિકો અને પાંજરાપોળ સંસ્થાના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ખાતે બકરી ઈદના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી સમયમાં એટલે કે 7મી જૂનના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે શહેરમાં દરેક તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે અર્થે શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ વીએસ વણઝારાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી. દરેક ધર્મના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે હેતુસર બંને કોમના લોકોને અપીલ કરી શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના શાંતિ સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા. ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ડીવાયએસપીના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વમાં પર્યાવરણના સંરક્ષણ અને જાગૃતિ માટે દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને નિમિત્તે રાજ્યના અનેક સ્થળોએ વિવિધ પર્યાવરણ સ્નેહી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ શહેરમાં પણ આ અવસરે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ શહેરના ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ અને એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પીએસઆઈ સહિતના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અવસરે પોલીસ મથકના પ્રાંગણમાં અંદાજિત 150 જેટલા વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષોમાં ફળદ્રુપ, ઔષધીય તેમજ છાયાદાર વૃક્ષોનો સમાવેશ થયો હતો. વન સંપત્તિનું રક્ષણ કરવું અને હરિત આવરણ વધારવા પોલીસ તંત્ર પણ પ્રતિબદ્ધ છે તેવો સંદેશ આપતો આ કાર્યક્રમ માત્ર ઔપચારિકતા પૂરતો નહીં રહ્યો, પરંતુ તેમાં તમામ કર્મચારીઓની સહભાગિતા પ્રેરણાદાયક રહી હતી. કાર્યક્રમના અંતે તમામ પોલીસ કર્મીઓએ પોતાની જવાબદારી નિભાવતા રોપેલા દરેક વૃક્ષની નિયમિત સંભાળ રાખવાનો સંકલ્પ કર્યો. માવજત, પાણી આપવું તથા વૃક્ષોનો વિકાસ સુનિશ્ચિત કરવા માટે સંગઠિત પ્રયાસ કરવાની પ્રતિજ્ઞા સાથે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની નિષ્ઠા દર્શાવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના અંતર્ગત ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા ન્યાયાલયના પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન RK દેસાઈના અધ્યક્ષસ્થાને વિવિધ ન્યાયાધીશો, વકીલો અને કાનૂની સેવાઓ સાથે સંકળાયેલ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અધિક જિલ્લા ન્યાયાધીશો, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી PP મોકાશી, જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ PA સિંધા, જિલ્લા સરકારી વકીલ BB પંડ્યા, ચીફ ડિફેન્સ કાઉન્સિલ JV પટેલ તેમજ પેરાલીગલ વોલન્ટિયર્સના સહિત ન્યાયાલયના કર્મચારીઓએ પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિશ્વ પર્યાવરણના દિવસના નિમિત્તે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તથા અન્ય જજ સાહેબ અને વકીલ મિત્રોની હાજરીમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજરોજ તમામે નિર્ધાર કર્યો છે કે દરેક વકીલ મિત્ર અમારો આજથી દર વર્ષે 2 છોડ વાવી એનું જતન કરીને પર્યાવરણને સમતુલા જાળવવાનો પ્રયત્ન કરશે તેવો આજરોજ અમે તમામ વકીલ મિત્રોએ સાથે મળીને નિર્ધાર કર્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા અમૃત મિત્ર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહિલા સશક્તિકરણ અને પર્યાવરણની સંરક્ષણ માટે આજે સખી મંડળની બહેનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી તરીકે ભરૂચ નગરપાલિકા દ્વારા અમૃત મિત્ર યોજનાનું ઉદ્ઘાટન કાર્યક્રમ આજરોજ જિલ્લાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે 5 સખી મંડળોની કુલ 15 બહેનોના હસ્તે વૃક્ષારોપણ કરીને યોજનાનો પ્રારંભ કરાયો. આ બહેનો આગામી 2 વર્ષ સુધી વૃક્ષોની સંભાળ લઈને પર્યાવરણ સંરક્ષણમાં પોતાનો માળો ભજવશે. કેન્દ્ર સરકારની એક પેડ માં કે નામ ઝુંબેશથી પ્રેરણા લઈ ભરૂચ નગરપાલિકા અમૃત 2.0 અને ડે રૂલમના સહયોગથી અમૃત મિત્ર પહેલ અમલમાં મૂકી રહી છે. ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, સેક્રેટરી કલ્પના ઉપાધ્યાય અને વોટર વર્ક્સના ઇજનેર વિશ્વજીત રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ ઝુંબેશમાં વૃક્ષો માટે મહિલાઓ થીમ હેઠળ પાંજરાપોળ વિસ્તારની જય માતાજી, સિદ્ધિવિનાયક, શિવ, ત્રંબકેશ્વર અને સારથી સખી મંડળોની બહેનોને જોડવામાં આવી છે. તેમના દ્વારા 200 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોના રોપણનું કાર્ય કરવામાં આવ્યું. આ પહેલ મહિલાઓને ન માત્ર પર્યાવરણ રક્ષણમાં ભાગીદારી આપે છે પરંતુ તેમને આર્થિક ભથ્થું પણ આપવામાં આવશે, જેના પરિણામે તેઓ આર્થિક રીતે પણ સશક્ત બનશે. ત્રીજા તબક્કામાં વૃક્ષોની દેખરેખ અને મોનિટરિંગના કાર્ય માટે વિશિષ્ટ આયોજન કરાશે. આ યોજના ટકાઉ વિકાસ, મહિલાઓના સશક્તિકરણ અને સમુદાયની સામૂહિક જવાબદારીના એક ઉત્તમ ઉદાહરણરૂપ બની છે. નમસ્તે. ભરૂચ નગરપાલિકા તરફથી અમને જે વૃક્ષારોપણ કાર્યક્રમ છે આજે એ માટે એન્યુઅલ યોજના તરફથી અમે આ બધા એમાં જોડાયેલા છીએ. સખી મંડળ મારું શિવ સ્વસહાય જૂથ છે નીતા વડગામાં નગરપાલિકા સાથે જોડાયેલા છીએ અને અમારે આ વૃક્ષારોપણ કાર્યક્રમની અંદર વુમન ફોર ટ્રી જે યોજના છે એ અંતર્ગત જે લાભ મળ્યો છે તે ઘણો સારો છે. અમને આ વૃક્ષો રોપવાના, એનો ઉછેર કરવાનો, જેવી રીતે બાળકોને ઉછેરીએ છીએ એવી રીતે આ વૃક્ષની સાથે અમારે 2 વર્ષ જોડાયેલું રહેવાનું અને અમને એમાં એ લોકો ભથ્થું પણ આપશે. જે વાતની ખુશી છે એનાથી સૌથી વિશેષ ખુશી તો એ છે કે પર્યાવરણને શુદ્ધ કરવામાં પણ અમે મદદરૂપ થઈશું. અંકલેશ્વર જીઆઈડીસીમાં જયશ્રી એરોમેટિક કંપની દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ પણ જોડાયા. આ વર્ષની થીમ પ્લાસ્ટિક મુક્તિ હોવા માટેની હોય તે સંદર્ભે જાગૃતતા પ્રસરાવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. અંકલેશ્વરની જયશ્રી એરોમેટ્રિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની સંકુલ ખાતે આ યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે હાજરી આપી હતી, જેમાં જીપીસીબીના અધિકારી વિજય રાખોલિયા, ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના સભ્યો હસમુખભાઈ પટેલ, વીએચ દેસાઈ, વિમલ જેઠવા, નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તરૈયા સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું, તેમજ પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ ન કરવા સંદર્ભે ચિંતન કરવામાં આવ્યું હતું. આ સાથે हम ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.